જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ફાગણ માસમાં આવતી અમાસની કથા। આ અમાસ શનિવારે આવતી હોવાથી તેને શનિ અમાવસ્યા અથવા શનૈશ્વરી અમાવસ્યા પણ કહેવામાં આવે છે। આજના દિવસે શનિદેવની કથા સાંભળવાથી મનુષ્યને અનેક પ્રકારની લાભ પ્રાપ્તિ થાય છે અને પિતૃદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે। આજે સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે, પણ ભારતમાં નથી દેખાવાનું એટલે પાડવાનું પણ નથી, પણ તેની અસર વાતાવરણમાં અને ગ્રહોની અસર અવશ્ય વર્તાશે। આજે આપણે શનિ અમાવસ્યાની ઉપાય અને તેની કથા સાંભળીશું। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। અર્થાત એ પ્રાણ સ્વરૂપ, દુઃખોનો નાશ કરનાર, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ, એ ઈશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે। શનિ અમાવસ્યા આ વર્ષે અત્યંત ખાસ છે। હકીકતમાં આ દિવસે શનિદેવ રાશિ પરિવર્તન કરી રહ્યા છે। શનિ અમાવસ્યા 29 માર્ચના રોજ છે। આજ પ્રસંગે રાત્રે 10:07 પર શનિદેવ કુંભ રાશિથી મીન રાશિમાં પ્રવેશ કરશે। શનિ અમાવસ્યાનું મહત્વ પિતૃઓને પ્રસન્ન કરવા માટે અત્યંત ખાસ ગણાય છે। માન્યતા છે કે આ દિવસે પિતૃઓના નામે દીપદાન કરવાથી તેઓના આશીર્વાદ મળે છે અને તેઓની આત્માને શાંતિ મળે છે। અહીં જાણીએ કેટલાક ઉપાય જે શનિ અમાવસ્યાના દિવસે કરવાથી ઘરમાં ધન વૃદ્ધિની સાથે પરિવારમાં સુખ શાંતિ મળે છે। શનિ અમાવસ્યાના દિવસે શનિદેવને ખુશ કરવા માટે શનિદેવની પ્રતિમા પર સરસવનું અથવા તલનું તેલ ચઢાવવું। તે ચડાવતી વખતે ઓમ શમ શનૈશ્વરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરવાથી શનિદેવના આશીર્વાદ મળે છે। આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। આ દિવસે કાળા તલ અને સરસવના તેલનો દીપ પ્રગટાવવો શુભ ગણાય છે। આ ઉપાયને કરવાથી ધનમાં સદૈવ વૃદ્ધિ થાય છે। શનિ અમાવસ્યા પર કાળા તલ, અડદની દાળ અને લોખંડનું દાન કરવું શુભ ગણાય છે। આ સાથે જ આ દિવસે ગોળ અને લોટની ગોળીઓ બનાવીને કીડીઓને ખવડાવવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે। આનાથી શનિ દોષમાં ઘટાડો થાય છે અને ધનમાં વૃદ્ધિ થાય છે। શનિ અમાવસ્યા પર લોટની ગોળીઓ બનાવી તળાવમાં જઈ માછલીઓને ખવડાવવાથી શનિની અશુભ દશાનો પ્રભાવ ઘટે છે। અમાસની તિથિ પર દીપદાન કરવાનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ જ ખાસ ગણવામાં આવે છે। શનિ અમાવસ્યાના દિવસે સાંજે એક દીપક પીપળાના વૃક્ષ નીચે પ્રગટાવો, સાથે જ એક દીપક ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુ તરફ પ્રગટાવો। એવું માનવામાં આવે છે કે મુખ્ય દ્વાર પર દીપ પ્રગટાવવાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે। શનિ અમાવસ્યાના દિવસે સાંજે એક દીપક ભગવાન શંકરના મંદિરમાં જઈને પ્રગટાવો। એક દીપક ઘરની દક્ષિણ દિશામાં ચોક્કસથી પ્રગટાવો। આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે। શનિ અમાવસ્યા પર શનિની પ્રિય વસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે। શનિ અમાવસ્યા પર 1.25 કિલો કાળા અડદનું દાન કરો। આ સિવાય તમે જરૂરિયાતમંદ લોકોને કાળા જૂતા પણ દાનમાં આપી શકો છો। આ ઉપરાંત કાળા કપડાં, કાળી છત્રી અથવા કાળા તલનું પણ દાન કરી શકો છો। આ ઉપાય કરવાથી શનિ મહારાજ અત્યંત પ્રસન્ન થશે અને સુખી થવાના આશીર્વાદ આપશે। પિતૃઓને પ્રસન્ન કરવાનો ઉપાય। શનિ અમાવસ્યા પર વ્રત રાખવાથી અને દાન કરવાથી પિતૃઓને શાંતિ મળે છે। આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો, પિતૃઓના નામ પર પિંડદાન અને તર્પણ કરો, શનિદેવને તેલ અને કાળા તલ ચડાવો, ગરીબોને દાન આપો અને ભોજન કરાવો, ગાય, કાગડા અને શ્વાનને પણ ભોજન કરાવો। આથી પિતૃઓ ખુશ થશે અને શનિ દોષથી મુક્તિ મળશે। શનિ અમાવસ્યાનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વ છે। કહેવાશે કે શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। તેનાથી શનિદેવની પ્રતિકૂળ અસર ઓછી થાય છે। શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા કરવાથી ઢૈયા અને સાડાસાતીમાં લાભ મળે છે। રાજાને રંક અને રંકને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની જન્મકથા। બ્રહ્માંડમાં પરમાત્મા એટલે કે ઈશ્વરનું પ્રત્યક્ષ હાજર સ્વરૂપ હોય તો તે છે આદિત્ય સૂર્યનારાયણ। આ પરમાત્મા શક્તિ જળ ચેતનાની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ બને છે। સંતાનો આ તત્વબોધને આધારે આપણા સૂર્યનારાયણના નવગ્રહ સ્વરૂપે વિદ્યમાન છે। શનિદેવ પણ સૂર્યપુત્ર છે। આપણી પૃથ્વી ભગવાન સૂર્યનારાયણની એકમાત્ર પુત્રી છે।
જે આપણું આશ્રય સ્થાન છે, આપણી માતા છે. ઋષિ મુનિઓ, ખગોળ શાસ્ત્રીઓ અને જ્યોતિષ આચાર્યોએ બધી જ ગ્રહોનું સ્થિતિ, જન્મ અને તેમના પ્રભાવનું વર્ણન શાસ્ત્રો, પુરાણો તથા વેદવાણીમાં કર્યું છે. શનિદેવનો જન્મ સૂર્યપત્ની છાયાની કુખે થયો હતો. છાયા દેવી સદાશિવ ભોળાનાથ શંકરના પરમ ભક્ત હતા. તેઓ નિરંતર હરિસ્મરણ કરતા, તેથી તેમની ખાવા પીવામાંથી રુચિ ઘટી ગઈ હતી. પરિણામ સ્વરૂપ ગર્ભમાં ઉછળતા પુત્ર શનિને યોગ્ય પોષણ મળ્યું નહીં. તેથી તેમનું શરીર શ્યામ વર્ણનું થયું. ત્યારે જેનો જન્મ થયો ત્યારે પિતા સૂર્યને તેમના રૂપથી આશ્ચર્ય થયું. તેમને લાગ્યું કે મારો પુત્ર આવો ન હોઈ શકે. શનિની માતા પર સૂર્યને ધૃણા થવા લાગી. પિતાના આવા વર્તનથી છાયા પુત્ર શનિને પણ પિતા માટે ધૃણા થવા લાગી. શનિ મહારાજને થયું કે હું મારા પિતાને તેમના કરતા સવાયો થઈને બતાવું. આ માટે શનિ મહારાજે તપથી શિવજીને રીઝવ્યા. શિવજીએ શનિને વરદાન માંગવા કહ્યું. શનિએ વરદાન માંગતા કહ્યું કે હે ભોળાનાથ, મારા પિતા સૂર્યદેવે મારી માતાને મારા જન્મના કારણે યુગો યુગો સુધી અપમાનિત કરી છે. મારી માતાની ઈચ્છા છે કે હું તેમના કરતા સવાયો થાઉં, પિતાને સત્યનું ભાન કરાવું. પરમ પિતા પરમાત્મા ભોળાનાથ સદાશિવે શનિદેવને વરદાન આપ્યું કે હે સૂર્યપુત્ર, તમારા પિતાના 9 સંતાનોમાં તમારું સ્થાન સર્વશ્રેષ્ઠ થશે. માણસ તો શું, દેવતાઓ પણ તમારા નામથી ભયભીત થશે. આકાશમાં જે રાશિઓ છે તેમાં તમે 2.5 વર્ષ નિવાસ કરો છો. તેથી સર્વે જાતક પર તમારી મહત્તમ પ્રભાવ રહેશે. દુષ્કર્મો કરનાર અર્થાત અન્યાય કરનાર રાજાને રંક તથા સત્કર્મો કરનાર રંકને પણ રાજા બનાવવાની શક્તિ તમને અર્પું છું. હું તમને 3 લોકના ન્યાયાધીશ નિયુક્ત કરું છું. યમરાજ પણ તમારી 2.5 વર્ષને અનુસરીને જાતકના જન્મ મૃત્યુનું ફળ આપશે. તમારા પિતા પણ તમારા પ્રભાવથી સત્યને ઓળખી તમારો આદર કરશે. શનિ મહારાજને આશીર્વાદ આપી શિવજી અંતર ધ્યાન થયા. શનિ મહારાજ વિષ્ણુલોકમાં જઈ ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવે છે. લક્ષ્મી નારાયણે શનિદેવને આશીર્વાદ આપતા કહ્યું કે હે ન્યાયાધીશ દેવતા, પૃથ્વીલોકમાં તમારું શ્રી શનિદેવ વ્રત કલ્યાણકારી વ્રત થશે. આ વ્રતથી મનુષ્ય ન્યાયથી વર્તશે અને ધર્મના માર્ગે વળશે. રાજા વિક્રમાદિત્ય અને શ્રી શનિદેવની વ્રત કથા. એક દિવસ બધા ગ્રહો સ્વર્ગમાં ઇન્દ્ર રાજા પાસે ગયા. ગ્રહોએ વિનંતી કરી કે હે ઇન્દ્રરાજ, તમે ન્યાય તોલવામાં નિપુણ છો. અમે અંદરો અંદર એ નક્કી કરી શક્યા નથી કે અમારામાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે. ઇન્દ્ર ગ્રહોની આ વિનંતી મૂંઝવણમાં મુકાયા. જો હું કોઈ એકને શ્રેષ્ઠ કહીશ તો બાકીના મારા પર કોપાયમાન થઈને શાપ આપશે. તેમણે ચતુરાઈથી રસ્તો કાઢ્યો. ઇન્દ્રરાજે કહ્યું કે હે સૂર્ય સંતાનો, માન્યવરો, હું તમારા પ્રશ્નનો ઉત્તર આપવા અસમર્થ છું, પણ પૃથ્વીના ઉજ્જૈન નગરના નરેશ રાજા વિક્રમાદિત્ય તમારું સમાધાન કરશે. ઇન્દ્રનું વચન સાંભળીને સર્વે ગ્રહો રાજા વિક્રમાદિત્યના દરબારમાં ગયા. રાજાએ સર્વનું સ્વાગત કર્યું. ગ્રહોની મૂંઝવણ સાંભળી રાજા વિક્રમાદિત્યએ ગ્રહોને આસન ઉપર બેસવા કહ્યું, પણ ગ્રહો બેઠા નહીં. તેમણે પ્રત્યુત્તર આપ્યો કે તમે પહેલા એ નક્કી કરો કે અમારામાં શ્રેષ્ઠ કોણ છે. રાજાએ યુક્તિ કરી. રાજાએ કહ્યું કે હે ગ્રહ દેવતાઓ, તમે હમણાં વિશ્રામ કરો. સર્વને બેસવા માટે આસનની વ્યવસ્થા કરું છું, પણ એક શરત છે કે જ્યાં સુધી હું તમારા પ્રશ્નનો નિર્ણય ન કરું ત્યાં સુધી કોઈએ આસન સ્વીકારવું નહીં. રાજાએ તેમના સિંહાસનથી દરબારના દ્વાર સુધી 1 હરોળમાં સિંહાસનો ગોઠવ્યા. પણ આ શું? બૃહસ્પતિ તો રાજાની આજ્ઞા વિના તેમની પાસેના આસન ઉપર બેસી ગયા. તે પ્રમાણે બધા જ ગ્રહો બેસવા માંડ્યા હતા. 8મા સ્થાને શુક્રદેવ બેઠા, પણ શનિદેવ તો રાજાના નિર્ણયની રાહ જોતા રહ્યા. રાજાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો કે આ શનિદેવ સર્વશ્રેષ્ઠ છે. તેમના માટે છેલ્લું દ્વાર પાસેનું આસન છે તે તેઓ સ્વીકારે. રાજાના આ નિર્ણયથી દેવો હસવા લાગ્યા. શ્રી શનિદેવને પોતાનું અપમાન થયું હોવાથી ક્રોધ આવ્યો. બધા ગ્રહોને કહ્યું કે તમે મારું અપમાન કર્યું તે ઠીક નથી. પ્રત્યેક રાશિમાં સૌથી વધારે મારો નિવાસ છે. તેથી મારા કરતા જાતક પર અસર કરનાર તમારામાંથી કોઈ ચડિયાતું નથી. રાજા વિક્રમાદિત્યને પણ મારા અપમાનનું ફળ ભોગવવું પડશે. પરિણામ સ્વરૂપ રાજાને પણ શનિદેવની સાડાસાતીમાંથી પસાર થવું પડ્યું. એક દિવસ ઉજ્જૈન નગરીમાં અશ્વનો મેળો ભરાયો હતો. તેમાં દેશ વિદેશથી ઘોડાના માલિકો ઘોડાની લેવેચ માટે આવ્યા હતા. તેમાં શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈ તેઓ અશ્વ મેળામાં ખૂબ જ આકર્ષક ઘોડાઓ લઈને આવ્યા.
આ મેળામાં રાજા વિક્રમાદિત્ય પણ ઘોડા ખરીદવા આવ્યા. શનિદેવના ઘોડાઓમાંથી એક ઘોડો તેમને પસંદ આવ્યો. રાજાએ મૂલ્ય પૂછ્યું કે હે ઘોડાના માલિક, આ અશ્વના શું દામ છે? વેપારીએ કહ્યું કે હે રાજન, તમે પહેલા આ ઘોડા પર સવારી કરો, પછી જ તેનું મૂલ્ય જણાવીશ. રાજા વિક્રમો પસંદ પર સવાર થાય છે. આ ઘોડો રાજાને દૂર દૂર ઘોર જંગલમાં લઈ ગયો. દિશા પણ ન સૂજે તેવા હિંસક પ્રાણીઓના વસવાટમાં રાજાને મૂકી આ ઘોડો અદ્રશ્ય થઈ ગયો અને રાજાના દુઃખના દહાડા શરૂ થઈ ગયા. આ વનમાં રાજા વિક્રમાદિત્ય ભૂખ અને તરસથી આમ તેમ ભટકવા લાગ્યા. હિંસક પ્રાણીઓથી બચવા રાજા એક ઝાડ પર ચડી ગયા. તેમને આ ઝાડની ટોચ પરથી એક નગર દેખાયું. સવાર પડતા રાજા આ નગરમાં પહોંચ્યા. ત્રંબાવટી નામનું આ નગર સમૃદ્ધ હતું. નગરમાં ફરતા રાજા એક દુકાને જઈ પહોંચ્યા. રાજાએ શેઠને પૂછ્યું કે હું ઉજ્જૈનનો રહેવાસી છું. મારું નામ વિકો છે. મને ખૂબ તરસ લાગી છે. શેઠે આ વિકાને પાણી પીવડાવ્યું અને દુકાનમાં બેસાડ્યો. આ દિવસે શેઠને સારો વકરો થયો. શેઠને થયું કે આ વિકાના બેસવાથી જ મને આજે સૌથી વધુ ધન મળ્યું છે. શેઠે તેને લઈ અને જમવા માટે ઘરે ગયા. શેઠાણી અને તેમની દીકરીએ આ શુકનિયાળ વિકાને એક ઓરડામાં ઉતારો આપ્યો અને હાથ પગ મોં ધોઈ જમવા આવવા કહ્યું. ત્યાં ઓરડામાં વિકાને આશ્ચર્ય પમાડે તેવું દ્રશ્ય જોવા મળ્યું. ઓરડાની દિવાલની ખીટી ઉપર એક હાર લટકતો હતો. તેની પાસે દિવાલ પર ચિતરેલ એક હંસ આ હારને ગળી રહ્યો હતો. જમવાનું કહેણ મોકલતા વિકો અને શેઠ જમવા બેઠા. તે દરમિયાન શેઠની પુત્રી તો તેનો હાર લેવા ગઈ તો ખીટી પરથી હાર ગાયબ હતો. જમ્યા પછી વિકો ઓરડામાં પરત આવ્યો ત્યારે દીકરીએ પૂછ્યું કે મારો હાર ક્યાં છે, તમે જોયો છે? વિકાએ કહ્યું કે મને ખબર નથી. વિકાને થયું કે જો હું સાચી વાત કહીશ કે આ ચિતરેલ હંસ હાર ગળી ગયો છે તો કોઈ માનશે નહીં. હાર અંગે ઘરમાં તકરાર થઈ. શેઠે વિકાને કહ્યું કે સાચું જણાવ, નહીં તો રાજા પાસે લઈ જઈશ. શેઠ વિકાના હાથ પગ બાંધીને તેને ત્રંબાવટી નગરીના રાજાની સમક્ષ હાજર કર્યો. રાજાએ વિકાને હાર આપવા કહ્યું, પણ વિકા પાસે હાર હોય તો આપે ને. છેવટે રાજાએ તેના હાથ પગ કાપી નખાવ્યા અને એક ગાંગા તેલીના ઘર પછવાડે ફેંકી દીધો હતો. એક દિવસ વિકો ગાંગા તેલીના ઘર પાછળ પડી રહ્યો. બીજા દિવસે ગાંગા તેલીની નજર વિકા ઉપર પડી. તેણે આ વાત પત્નીને કહી. પતિ પત્ની બંને વિકાને ઉંચકીને ઘરમાં લાવ્યા. તેની દવા કરી વિકો સાજો થયો. ગાંગાએ વિકાને તેલની ઘાણી આંકવાનું કામ સોંપ્યું. વિકો આ દરમિયાન મલ્હાર રાગ ગાતો, જેનાથી લોકો ખુશ થઈ જતા હતા. સમય જતા વિકો મલ્હાર રાગનો પ્રસિદ્ધ ગાયક બન્યો. એક વેળા ત્રંબાવટી રાજાની રાજકુંવરી ત્યાંથી તેની સખીઓ સાથે પસાર થતી હતી. તેણે વિકાને મલ્હાર રાગ ગાતા સાંભળ્યો. તેણે મનમાં નક્કી કર્યું તો પરણું તો આ વિકાને પરણું. રાજકુંવરીએ હઠ પકડી. રાજાએ ફરમાન મોકલ્યું. ગાંગા તેલીને ચિંતા થઈ કે આ વિકો તો રાજાનો ગુનેગાર છે અને હાથ પગ વિનાનો છે. જો રાજકુંવરી આ જાણશે તો અનર્થ થઈ જશે. રાજા પણ તેલીને સજા ફરમાવશે. વિકાને ઘરમાં આશ્રય આપવા બદલ દંડ ભોગવવો પડશે. છતાં હિંમત રાખી ગાંગો તેલી રાજા પાસે પહોંચ્યો અને સમગ્ર ઘટના કહી સંભળાવી. છતાં રાજાએ કુંવરીના સુખ માટે વિકાને પોતાની દીકરી પરણાવવા ગાંગા તેલીને તૈયાર કરવા કહ્યું. વિકાને આ વાતની જાણ થતા તેણે 2 દિવસની મોહલત આપવા કહ્યું. ગાંગો તેલી તથા ત્રંબાવટીના રાજા કબૂલ થયા. હવે વિકાને મનોમન અહેસાસ થયો કે નક્કી મારી આ દશા શનિદેવને કારણે જ છે. વિકાએ શનિદેવનું આહવાન કર્યું. તેમની માફી માંગી. વિનંતી કરી કે હે ન્યાયના દેવતા શનિ મહારાજ, મને માફ કરો. મેં જે અન્યાયથી તમારું અપમાન કર્યું હતું તેની સજા મેં ભોગવી લીધી છે. એવામાં ગાંગા તેલીને ત્યાં વિકાને શનિદેવે દર્શન આપ્યા. શનિદેવની દ્રષ્ટિ પડતા વિકાના હાથ પગ અને રૂપ પાછા આવી ગયા. તે રાજા વિક્રમાદિત્યના કાંતિમય સ્વરૂપમાં આવી ગયા. ત્રંબાવટીના રાજાને વિક્રમાદિત્ય રાજા પર શનિદેવની સાડાસાતીના પ્રભાવની જાણ થઈ. વિક્રમાદિત્યને ધામધૂમથી પરણાવી ઉજ્જૈન નગરીમાં વડાવ્યા. બંને નગરીઓમાં આનંદ છવાઈ ગયો. સૌને શનિદેવના પ્રભાવનો પરચો મળ્યો. સૌ શનિદેવનું વ્રત કરવા લાગ્યા. અન્યાય અને અધર્મનો માર્ગ છોડી શનિદેવના શરણે ગયા. બધા ગ્રહોમાં શનિદેવ શ્રેષ્ઠ ગણાયા. ઋષિ મહાત્માઓએ શનિદેવને ન્યાયપ્રિય ગ્રહ ગણાવતા કહ્યું, વૈદુર્ય કાંતિ રમલઃ પ્રજાનામ વાણાતસી કુસુમ વર્ણ વિભસ્વ સરતઃ અન્યાપી વર્ણ ભો ગચ્છતિ.
તત્સવર્ણાભિસૂર્યાત્માજઃ અપ્યતિતિ મુનિપ્રવાદઃ. જીવનમાં આવેલા દુઃખોના નિવારણ માટે શનિનો બીજ મંત્ર પણ શાંતિ અર્પે છે. બીજ મંત્ર: ઓમ શમ શનૈશ્વરાય નમઃ. ઓમ પ્રામ પ્રી પ્રૌ શ શનૈશ્વરાય નમઃ. જય શનિદેવ.